હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દહીંવાળા ગલકાનું શાક બનાવીશું, જેથી શાક એકદમ ટેસ્ટી બનશે અને બહુ ઝડપથી બની જશે અને નાના મોટા બધાને જ ભાવે તેવું બનશે। તો તેના માટે મેં અહીં 250 ગ્રામ જેટલા ગલકા લીધા છે અને તેની પહેલાં આપણે છાલ કાઢી લઈશું। તો છાલ બે રીતે નીકળતી હોય છે, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે ગલકાની છાલ કાઢી શકો છો અને એ પછી આપણે ગલકાને સમારી લેવાના છે। તો ગલકા આપણે મોટા મોટા જ સમારવાના છીએ, કારણ કે શાક બન્યા પછી ગલકા સાવ ગળી જતા હોય છે। તો જો મોટા સમારેલા હશે તો શાક સરસ બનશે। તો અહીં મેં બધા જ ગલકા સમારીને તૈયાર કરી લીધા છે। હવે આપણે એક લસણવાળી ચટણી બનાવીશું। તો તેના માટે મેં અહીં 6 કળી જેટલું લસણ લીધું છે, સાથે 5 ચમચી જેટલું લાલ મરચું, 5 ચમચી ધાણા જીરું અને એકદમ થોડું મીઠું લીધું છે અને તેની સાથે 5 ચમચી જેટલું તેલ લીધું છે અને બધી જ વસ્તુને ખાંડીને આપણે લસણવાળી ચટણી તૈયાર કરીશું। અને હવે શાક બનાવવા માટે એક વાસણમાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી જીરું અને સાથે 6 થી 7 કળી લસણ આ રીતે સમારીને નાખીશું। તો લસણ સરસ લાલ થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે। હવે તેમાં 5 ચમચી હિંગ નાખીશું અને એક સમારેલું ટામેટું એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું। તો ટામેટાને એકાદ મિનિટ સાંતળી લેવાનું છે અને એ પછી તેની અંદર સમારીને રાખેલા ગલકા એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ શાક બહુ ઝડપથી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે, તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। હવે આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડી હળદર નાખીશું 5 ચમચી જેટલી અને ફરીવાર બધું જ સરસ મિક્સ કરી લઈશું અને શાકને આપણે ઢાંકીને કૂક કરવાનું છે। તો તેના માટે એક થાળી ઢાંકીને તેના પર મેં અડધા ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે, જેથી શાક બળી નહીં જાય અને એકદમ સરસ ચડી જશે। તો 5 થી 7 મિનિટ પછી ચેક કરીએ તો જોઈ શકાય છે કે શાકમાંથી પાણીનો ભાગ સરસ દૂર થઈ ગયો છે અને શાકને ચેક કરીએ તો સરસ ગલકા ચડી પણ ગયા છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું, સાથે 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને તૈયાર કરેલી લસણવાળી ચટણી એડ કરીશું। હવે બધું જ સરસ મિક્સ કરી દેવાનું છે, જેથી લસણવાળી ચટણી પણ થોડી કૂક થઈ જાય અને મસાલા પણ સરસ કૂક થઈ જાય અને જરૂર લાગે તો તેની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું। તો આ એ જ ગરમ પાણી છે જે આપણે ગલકા કૂક કરવા માટે થાળીમાં મૂક્યું હતું અને હવે આપણે તેની અંદર દહીં એડ કરીશું। તો મેં 3 થી 4 ચમચી દહીં લઈને તેને આ રીતે થોડું ફેંટી લીધું છે અને આ મોળું દહીં લેવાનું છે આપણે, અને તેને આપણે શાકની અંદર લાસ્ટમાં એડ કરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે। તો દહીં એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ફરીવાર થાળી ઢાંકીને શાકને 1 થી 2 મિનિટ જેવું કૂક કરી લઈશું અને 1-2 મિનિટ પછી ચેક કરીએ તો શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને જોઈ શકાય છે કે તેલ પણ સરસ ઉપર છૂટું પડી ગયું છે। હવે આપણે લાસ્ટમાં તેની અંદર 5 ચમચી જેટલો ગોળ એડ કરીશું। તો દહીં અને ટામેટાની ખટાશને બેલેન્સ કરવા પૂરતો જ આપણે ગોળ લેવાનો છે અને સાથે થોડા લીલા ધાણા નાખીશું। તો ફ્રેન્ડ્સ, તમને જો ગળપણ ના ગમે તો તમે ગોળ અવોઇડ કરી શકો છો। તો એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થયું છે। આ શાકને તમે રોટલી, રોટલા, ભાખરી કે ખીચડી સાથે સર્વ કરી શકો છો। તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી। સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।